મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આંગણવાડીને ડિજિટલ બનાવવા માટે પોષણ ટ્રેકર મોબાઈલ એપ લાગુ કરી. આના દ્વારા આંગણવાડી કાર્યકરોના કાર્યભારમાં વધારો થયો છે અને કુપોષણ અને આંગણવાડીની સેવાઓ પર અસર પડી રહી છે. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. આ સાથે એફઆરએસ દ્વારા લાભાર્થીઓની યાદીમાંથી દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. એફઆરએસ દ્વારા THRના વિતરણમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. જો 100% કામ પૂર્ણ ન થાય તો આંગણવાડી કાર્યકરોની હેરાનગતિ વધી રહી છે અને કામની સાથે માનદ વેતનમાં પણ કાપ મૂકવામાં આવી રહ્યો છે. એફઆરએસ દ્વારા THRના વિતરણમાં લાંબો સમય લાગે છે. એના કારણે બાળકોનું શિક્ષણ અવરોધાઈ રહ્યું છે, જેનાથી અમે માંગણી કરીએ છીએ કે કેન્દ્ર પોષણ ટ્રેકરમાં સુધારો કરે અને એફઆરએસ સિસ્ટમ દૂર કરીને સરકાર દ્વારા આપવામાં આવેલ મોબાઈલ કામ કરતા નથી, તેમજ આંગણવાડી વિસ્તરણના ઘણા ભાગોમાં નેટવર્ક પણ આવતા નથી અને ડેટા અપલોડ થતો નથી, જેથી રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે. એફઆરએસ પ્રમાણપત્રની જરૂરિયાત તાત્કાલિક રદ કરવી જોઈએ અને આંગણવાડી કાર્યકરને નવો મોબાઈલ આપવો જોઈએ. ગુજરાત હાઈકોર્ટ બીજી ઓગસ્ટ 2023ના રોજ આંગણવાડી કાર્યકરોને સહાયકોને નિયમિત કરવા અને વર્ગ 3 અને 4ના કર્મચારીઓ તરીકે જાહેર કરવા તેમને લઘુત્તમ પગાર આપવાનો આદેશ અપાવ્યો છે. તેમનો અમલ થવો જોઈએ. હમણાં જ ગુજરાતમાં આંગણવાડી બહેનોને BLOનું કામ કરવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે અને દરેક પ્રોજેક્ટમાં 40% કામદારોનો આદેશ આપવામાં આવી રહ્યો છે અને આ તાત્કાલિક બંધ થવું જોઈએ. તેની અસર મોટા ભાગે કુપોષણ પર પડી શકે છે. તેથી ભારતના ચૂંટણી પંચને ભલામણ કરું કે આંગણવાડીને BLOના કામમાંથી મુક્ત કરવામાં આવે અને તાત્કાલિક કોઈ અને કર્મચારીને આપવાની વ્યવસ્થા કરવામાં આવે અને અનેક માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું.